જય શ્રી કૃષ્ણ સરપંચ શ્રી. હા, જય શ્રી કૃષ્ણ. પણ તમારી ઓળખાણ ના પડી. હું આ ગામની ગવર્મેન્ટ સ્કૂલમાં શિક્ષિકા છું. અચ્છા, તો એમ વાત છે કે મારા દીકરા ઉપર હાથ ઉપાડનાર તમે જ છો. હા, તમારા સપુત્ર ઉપર હાથ ઉપાડનાર હું પોતે જ છું. તો કારણ હું જાણી શકું કે તમારે શા માટે એના ઉપર હાથ ઉપાડવો પડ્યો? તમારા દીકરાએ મેં એમના ઉપર હાથ ઉપાડ્યો એ કીધું. શા માટે હાથ ઉપાડ્યો એ તમારા દીકરાએ તમને જાણ નથી કરી? જો મેડમ, હું સીધું જાણવા માંગુ છું. મારા દીકરાએ હું વાત કરી છે મને ખબર છે, અને હું તમારી પાસે પણ જાણવા માંગુ છું કે હકીકત વાત હું બની છે. હું એવું નથી કહેતો મારો દીકરો કહે છે એ જ સાચું, કારણ કે હું આ ગામનો સરપંચ છું ને, તો બે પક્ષને સાંભળ્યા પછી જ નિર્ણય લઉં છું. પછી સામે મારો દીકરો હોય કે દુશ્મન. તો વાત જાણે એવી હતી કે હું મારા સ્કૂલથી આવતી હતી ને તમારા છોકરાએ મારો રસ્તો રોક્યો. રસ્તો રોકીને મને એવું કીધું કે તમે આ ગામના નવા શિક્ષિકા છો. એટલે મેં હા પાડી. તો મને એવું પણ બોલ્યા એ કે આ ગામમાં તો દરેક વ્યક્તિ શિક્ષક હોય, ડૉક્ટર હોય કે ગમે એ હોય, એ બધા મને સલામ કરે છે અને મને પગે લાગે છે, તો તમે પણ મને પગે લાગો. જ્યારે મેં પગે લાગવાની ના પાડી ને તમારા પુત્રને, તો એણે મને ગાળું દીધી, ના બોલવાના શબ્દ બોલ્યા. એટલા માટે મેં એમના ઉપર હાથ ઉપાડ્યો. પણ મેડમ, તમે ખરેખર ભાનમાં તો છો ને કે હું બોલો છો? હું જે બોલું છું ને એ બધું ભાનમાં રહીને જ બોલું છું, અને તદ્દન સાચું બોલું છું. હું એક શિક્ષક છું, અને તમને ખબર છે કે શિક્ષક ક્યારેય ખોટું નથી બોલતા. હા, બરાબર છે. તો પછી એનો મતલબ એ જ થાય છે કે હજી મારે દેવાને એકવાર મળવું પડશે કે દેવા, તું જે વાત કરે છો એ સાચી છે કે ખોટી. જો છે ને, તમે તો આ ગામના સરપંચ છો, એટલે તમારો સ્વભાવ તો મને બહુ સારો લાગ્યો. પણ જેવા તમે છો ને સરપંચ શ્રી, એવા તમારા પુત્ર નથી. હા, પણ મને તો એની ફક્ત એટલી જ વાત કરી કે મેં તો એ શિક્ષિકાના ખાલી અજાણ્યા હતા, નવા નવા રહેવા આવ્યા છે, એટલે ખાલી નામ પૂછ્યું તા મને થપ્પડ મારી. ભૂપત દાદા, હું કઈ ગાંડી તો નથી, હું કઈ પાગલ તો નથી કે અજાણ્યા માણસને કોઈ એમને મારવા વહી જાવ. એ વાત પણ તમારી સમજવા જેવી છે. તો મારે આ વાત ઉપર સમજી વિચારીને જ નિર્ણય લેવો પડશે. તમે છે ને તમારા સપુત્રને પૂછી લેજો કે તમે એ શિક્ષિકા ઉપર શું કરેલું હતું. કારણ કે મારો હાથ એમને તો ના જ ઉપડ્યો હોય ને, અને જ્યારે લિમિટની બહાર તમારા પુત્ર બોલ્યા હશે ત્યારે જ મેં એમના ઉપર હાથ ઉપાડ્યો હશે ને. તમારી વાત એકદમ સાચી છે. મારા દીકરાને મેં સાંભળ્યો અને તમને પણ સાંભળ્યા, તો બંનેની વાત સાંભળતા તો એવું જ લાગે છે કે કદાચ તમે તમારી જગ્યાએ રાઈટ છો. સાચી છું એટલા માટે તો આવી. ભાઈ ખોટી હોત તો મોઢું છુપાવીને ના ફરતી હોત, તમારી સામે શું કામ આવી હોત. અને હું ઘરે ગઈ તો મારા મમ્મીએ મને કીધું કે સરપંચ સાહેબ આવ્યા હતા, તે એમના છોકરા ઉપર હાથ ઉપાડ્યો તો તારો ઠપકો લઈને, અને કહેવા માટે. એટલા માટે જ મને થયું કે હું પોતે જ સરપંચ સરને જઈને મળી આવું, અને જે સત્ય હકીકતની ઘટના છે એ બધી જાણ કરી આવું. ના, આ વાત જ સાબિતી આપે છે કે તમારી મમ્મીએ તમને વાત કરી અને તરત તમે મારી પાસે આવ્યા, એના ઉપરથી ખ્યાલ આવે છે કે તમે નિર્દોષ છો. છતાં હજી હું મારા દીકરાને એક ફેર સાંભળી લઈશ, પછી જ આ વાતનો નિર્ણય આપીશ. પણ હવે તો મને કહો કે તમારા સપુત્રએ તમને આવીને શું કીધું છે અહીંયા? મને તમને વાત તો કરી મેં, એની ફક્ત એટલું કીધું કે નવી શિક્ષિકા આવી છે, તો મેં ખાલી નામ પૂછ્યું એટલે મને થપ્પડ મારી દીધી. વાહ ભૂપત દાદા, શું સંસ્કાર છે તમારા છોકરાના. એ ગામના સરપંચનો છોકરો છે તો એને બધાની રિસ્પેક્ટ કરવી જોઈએ, બધાને માન મર્યાદાથી બોલાવવું જોઈએ. પણ નહીં, ક્યાં તમે ને ક્યાં તમારો છોકરો. તમારો છોકરો આખા ગામમાં બધાને હેરાન કરે છે. આ સુધી છે ને મેં તમારા છોકરાની ખાલી વાતો જ સાંભળેલી હતી કે તમારો છોકરો આટલો નફ્ફટ છે, પણ આજ મેં મારી સગી આંખે જોઈ પણ લીધું છે. જે પુરુષ સ્ત્રીની ઇજ્જત ના કરી શકે ને, એ આ દુનિયામાં કઈ સારા કામ નથી કરી શકતો. બસ મેડમ, હું થોડામાં જાજુ સમજી ગયો છું, એટલે જે કાંઈ સત્ય હશે ને એ જ બધું નિર્ણય આવશે. એટલે તમે બિલકુલ ચિંતા નહીં કરતા, બરાબર? જાઓ અને શાંતિથી ઘરે વયા જાઓ. જો મારા દીકરાનો વાગ હશે ને તો એના વિશે હું પગલાં જરૂર લઈશ કડક. એ તો હું મારા ઘરે જતી જ રહીશ શાંતિથી, અને સાચી છું ને એટલા માટે હું ચિંતા પણ નહીં કરું. અને ચિંતા તમારો છોકરો કરશે. અને બીજી વખત તમે તમારા દીકરાને સમજાવી દેજો કે મારો રસ્તો ક્યારેય રોકવા ના આવે આડો. આજે તો એક લાફો પડ્યો, કાલ સવારે વધારે પણ કંઈ કરી શકું છું એમના માથે હું. ના મેડમ, સાંભળો, મારા દીકરા વિશે જો વાત હાસી હશે ને તો હું જરૂર એના વિશે પગલાં લઈશ, કારણ કે હું સત્ય હોય એ બાજુ નિર્ણય લેશો. જો ખોટો નિર્ણય લઉં તો મારી ઉપર પણ અધિકારીઓ હોય છે ને, મારે એને પણ જવાબ દેવા પડે છે. હે જે હોય હું નથી જાણતી, મને એટલી ખબર છે કે આમાં હું સાચી છું ને તમારો દીકરો ખોટો છે. અને સારું, ચાલો મારે થાય છે મોડું, તો હું રજા લઉં છું તમારી.
ઉભા રહો. તમારું જ કામ હતું. હા બોલો ને ભાઈ, મારું શું કામ પડ્યું? આ આપણી શાળામાં, આપણી ગામની શાળામાં હા આ નવા કોઈક બેન આવ્યા છે, શિક્ષિકા. હા પેલા જીજ્ઞા મેડમ. હા, હા તો સારું ભણાવે છે છોકરાઓને. ખૂબ સારું ભણાવે છે. હા બહુ સારા છે, સ્વભાવના પણ બહુ સારા છે. હા, એ એક ખોટી વાત છે. એટલે કઈ સમજાણું નહીં, તમે શું કહેવા માંગો છો? રાજીનામું, એને રાજીનામું આપી દેવાનું છે. કાલે જ બધું લખાણ કરીને, સહી સિક્કા કરીને એને કાગળિયું પકડાઈ દેજો. અરે આ તમે કેવી વાત કરો છો? રાજીનામું શા માટે પણ? હવે એણે એવો શું ગુનો કર્યો છે ને રાજીનામું આપવાની વાત કરો છો? ગુનો, એણે મને લાફો માર્યો છે, અને એ પણ ખાલી નામ પૂછ્યું ત્યાં. અને મને આખા ગામ વચ્ચે લાફો માર્યો અને હું એને એમનેમ જવા દો? સમજાય છે ને તમને? હા તમને લાફો માર્યો? સરપંચના દીકરાને એને આ ગામ વચ્ચે લાફો મારીને એને ઇજ્જત કાઢી છે. તમારી કંઈક મિસ્ટેક થતી હશે, કારણ કે હે મેડમ તો સ્વભાવના બહુ સારા છે. શું થતી હશે? અરે મિસ્ટેક એટલે કે તમારી કંઈ ભૂલ થતી હશે. એ જ ભૂલ થાય છે. જેને આપણે સારો સ્વભાવ જાણીને આ સ્કૂલમાં હાજરી અપાવીને એને ગેરહાજરી અપાવવાની છે. અરે જુઓ, તમને પણ આટલી બધી લાગણી કેમ બંધાય છે? અરે જુઓ, આમાં હું કંઈ ન કરી શકું. એ મેડમ તો ઉપરથી જ એટલે કે ગાંધીનગરથી જ મુકાયા છે, એટલે સોરી દેવાભાઈ. હા આમાં હું તમારી કોઈ મદદ નહીં કરી શકું. અને જુઓ, હું તમને એક વાત કહું છું કે કંઈક હજુ ગતું કે વાત જ એવી ઘટના ઘટી હોય, બાકી જીજ્ઞા મેડમ એવા સ્વભાવના નથી, એ હું સારી રીતે જાણું છું. ઓહો, આ નવા શિક્ષિકાને આપણી શાળામાં આવવાના કેટલા સમય થયા છે? સમયમાં 5 કે 6 મહિના જેવું થયું છે. 5 કે 6 મહિના. અને આપણે કેટલા સમયથી એકાબીજાને ઓળખીએ છીએ? અરે આપણે તો એક જ ગામના છીએ, સમજી લો ને, નાનપણથી જ. અને 15 વર્ષથી તો બહુ ખાસ રીતે. છતાં તમને એની વાત બહુ સાચી લાગે છે. શું છે બધું? જુઓ ભાઈ, હું તો સ્વભાવની વાત કરું છું, હું કાંઈ એનો પક્ષ નથી લેતો, અને એ કાંઈ મારા અંગત કાંઈ નથી, પણ આ તો બસ વ્યવહારિક દ્રષ્ટિએ હું તમને વાત કહી રહ્યો છું. તો મારું તમને એ કહેવું છે કે જો 5-6 મહિનામાં તમને એના સ્વભાવની ખબર પડી ગઈ હોય તો આપણે 15 વર્ષથી હારે છીએ. મારા સ્વભાવની તો તમને ખબર જ હશે ને. અરે દેવાભાઈ, તમારો સ્વભાવ તો આખું ગામ જાણે છે. હે, તમારા સ્વભાવથી કોણ અજાણ હોય? હા, તો પછી એક કામ કરો ને. ભૂલો ને શું કામ? રાજીનામું. જુઓ દેવાભાઈ, આના માટે હું તમને દિલથી સોરી કહીશ, એટલે કે તમારી માફી માગીશ. આમાં હું નહીં કંઈ કરી શકું, કારણ કે એ મેડમ તો ઉપરથી એટલે કે ગાંધીનગરથી મુકાયા છે, એટલે આના માટે તમારે ઉપર રજૂઆત કરવી. તમને ખબર છે ને કે મને સોરી નામનો શબ્દ ગમતો જ નથી. અરે જુઓ દેવાભાઈ, જો મારી વાત સાંભળો. તમે મારી વાત સાંભળો. હું ઉપર ફોન કરું અને આનું રાજીનામું નીકળે તો તમે શું કામના છો? તમે પણ ફોન કરીને બધા વહીવટો કરી શકો છો. સાચું? અરે દેવાભાઈ, તમારા ફાધર આ સ્કૂલના ટ્રસ્ટી છે, તો એમને કહી શકો. હું કંઈ ન કહી, હું તો એક સાધારણ આચાર્ય છું, એટલે મારી પહોંચ ઉપર સુધી ના હોય. હું ગાંધીનગર ફોન ના કરી શકું ને. સારું, તમારથી કામ ના થાય એમ હોય ને તો હવે હું ડાયરેક્ટ સરપંચને એટલે કે મારા પપ્પાને વાત કરું છું. હા, મારા બાપુજી છે ને એ બધું રફે દફે કરી દેશે અને તમારું પછી જોઈ લેશું. અરે પણ દેવાભાઈ, હાલો. અરે મારી વાત સાંભળો. આમાં મારો શું વાંક છે? ગજબનો માણસ છે. એકલા બબડો છો. પડીને ઝાપટ. બહુ દુખે છે? હે, બહુ દુખે છે? મજા આવી ગઈ. કાલ હવારની ઓલી માસ્તરાણી આવીને એક જ ઊંધા હાથની મેલી બત્રી પાડી દીધા. હો, વાહ વાહ. તને બહુ મજા આવે છે નહીં? મને કોકે લાફો માર્યો એમાં તને બહુ મજા આવે છે? મજા જ આવે ને. તો લે ને, મજા લે. લેવી પડે ને. હા, મારી હારે તો 24 કલાક કૂતરાની જેમ વડકા કરતા હોય. હે, અને ઓલીનો લાફો ખાઈ લીધો ઈ ભરી બજારમાં. તું જાણીતી છો, ઈ અજાણી છે. હા, મારે એટલે એને છોડી દીધી છે. રેવા દો ને.
મને ખબર છે, મને હંધી ખબર છે કે આ એની સામે તો તમારું કાંઈ નથી હાલવાનું, કારણ કે ઈ રહી ભણેલી ગણેલી હોશિયાર નહીં. હાસ તો લાફો પડ્યો છે, ખાલી તો ભરી બજારે માર ખાઈને આવશો. છે ને, આ જીવનમાં ભણેલું ગણેલું અને પામેલું મહત્વનું નથી. સૌથી મહત્વનું છે હોદ્દો, જે છે મારા બાપા પાસે. હા, અને હું છું એનો દીકરો, એટલે કે સરપંચના દીકરાના હોવાના નાતે તો એનું એક દિવસમાં ટ્રાન્સફર કરાવી દઉં. હા, એ ઘરની નથી મારે. હા, તમે રહ્યા સરપંચના દીકરા, પણ આ તો પહેલી વાર સાંભળ્યું કે સરપંચનો દીકરો એક અજાણી સ્ત્રીનો લાફો ખાઈને ઘરે આવે. આને કહેવાય ના મર્દ. દાજેલા ઉપર ડામ દેવું આનું નામ, સમજા? હવે બંધ થઈ જા. અત્યાર સુધી મને સંભળાવવામાં તો બહુ સારું લાગતું હતું, પણ હવે વારો તમારો આવ્યો. અને હવે તો મને એમ લાગે છે ને કે હાસ તો લાફો ખાઈને ઘરે પાસે આવ્યા છો, ખાલી તો માર ખાઈને આવશો. અને એ કોક ગામનું માણસ જોઈ ગયું એટલે તો પછી વાતમાં રંગ પડી ગયો. આ દેવો છે અને કેવો છે ને એ આખું ગામ જાણે છે. દેવો નથી જેવો તેવો. હા, હિશ દેવો જે હજારની છોકરીના માર ખાઈને આવ્યો. આખા ગામમાં થૂથું થાય. અત્યાર સુધી આખા ગામને બીવડાવ્યા, અને હવે કોઈ બહારની છોકરી આવીને તમને બીવડાવશે. આ તો જોવા જેવી થાય ખરેખર. તારે મારી જેટલી મજા લેવી હોય ને એટલી લઈ લે. કાલે આજે તે બગ કરશો ને એ બધું ચૂપ થઈ જવાનું છે, કારણ કે કાલે એ શિક્ષિકાને આ શાળામાંથી અને આ ગામમાંથી તરી પાર કરવાની છે. એમાં હિંમત હોવી જોવે. હા, બધું કામ ના મર્દોનું ન હોય. હું સમજ્યા તમે? તું છે ને ના મર્દ કરે છે. ક્યારની મંડાણી છો? તો હું કહું, મારી ઉપર તો હાથ બહુ ઉપડે છે. તેવડ હોત ને તો એ બાઈને જાહેરમાં તમને લાફો માર્યો ને એમ તમારે હામો મારવો હતો. ક્યારની મંડાણી છો કે લાફો ખાઈને આવ્યો? આ ગાલ લાલ થઈ ગયો છે. તો સાંભળ, શિક્ષિકા હતી ને એટલે એનું માન રાખવા માટે મેં હામો લાફો નથી માર્યો. હા. બાકી દારૂ ને તો ભોમાં દાટી દઉં. હા, તો બધા બાના હોય છે, બાકી તેવડ જોવે. ઈ તેવડ તો છે નહીં, એટલે બાના બનાવતા તો કોક તમારથી શીખે. સરપંચનો દીકરો ને લાફો ખાઈને આવ્યો. આ ગાલે થોડો ગોલો બરફ છોડી દેજો. વેતી ની થાય છે દાજા ઉપર ઢમ. આ શું કર્યા કરે છે ક્યારની? આખો દિવસ તો તારો સ્કૂલમાં જાય છે અને બાકીનો ટાઈમ અહીંયા ઘરે આવીને મોબાઈલમાં. મમ્મી, મોબાઈલમાં હું મારું કામ જ કરું છું. તમને ખબર છે ને અત્યારે બધું કામ મારું ઓનલાઈન ચાલે છે, એટલા માટે મોબાઈલમાં વર્ક કરું છું. પણ કેટલા કલાક? કરવું પડશે એમાં તો નહીં હાલે. 40 છોકરા છે મારા ક્લાસમાં, એ બધાનું કામ મારે કરવાનું ના હોય. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો માસી? જય શ્રી કૃષ્ણ. પણ કેમ છે બેન? મને તો સારું છે, બટ તમારી ઓળખાણ ના પડી. તમારો પરિચય આપશો મને? આપીશ ને. હું પરિચય આપીને તો તમને સારી રીતે ઓળખાણ પડી જાય. એટલે? હું છું આ ગામના સરપંચના દીકરાની વહુ. અચ્છા, એટલે તમે પણ ફરિયાદ કરવા જ આવ્યા છો એમ ને અમારી પાસે કે મેં તમારા હસબન્ડને લાફો માર્યો એના માટે? ના, હું ફરિયાદ કરવા નથી આવી. તો બાંધવા હું આવ્યા તો છો તમે? તમને શાબાશી આપવા આવી છું. શું શાબાશી? શાબાશી. તમે આજે કર્યું છે ને, આ સરપંચના દીકરાને લાફો મારીને તમે એની ઓકાત એને બતાવી દીધી છે. એટલે તમે એવું કહેવા માંગો છો કે મેં આ જે કર્યું એ બધું બરાબર કર્યું? હા. એટલે તમે પણ માનો જ છો ને કે તમારા હસબન્ડ ખોટા છે? હા, હું માનું છું બેન. મને ખબર છે મારા હસબન્ડની. જો હું કાંઈક કહું ને ઘરમાં તો મારી ઉપર ત્રાસ ગુજારે છે અને બહાર બહેનો દીકરીઓની છેડતી કરે છે, હાલતા ચાલતા માણસોને હેરાન કરે છે. એમ જ માની લો ને. પહેલા તો તમે મને એ કહો કે તમે ભણેલા છો કે નથી ભણ્યા? છો બેન, હું નથી ભણી. મારા માવતરે નાનેથી મને પરણાવી દીધી, અને પરણાવી તો પરણાવી, ખોયડું ખાનદાન બધું સારું છે,
પણ કહેવાય છે ને કે બાળો ત્યાંના બળ્યા અત્યાર સુધી બળેલા જ રહ્યા. પણ તમે તો શું કામ સહન કરો છો? તમે એક સ્ત્રી છો, તમે તમારું પોતાનું રક્ષણ કરી શકો છો. અને અત્યારે સ્ત્રી માટે કેટલી વસ્તુ છે. આ નારી અદાલત, સંગઠન માટે લેડીઝ બધું મુકાવેલું છે અને તમને તો જોઈએ એટલો સપોર્ટ મળે છે. તો એકવાર તમે જઈને ફરિયાદ કરો નારી સંગઠનમાં. છો બેન, અમને અમારા મા બાપની આબરૂ અને હાહરિયાનું ખોયડું બધું નડે. અમે શહેરમાં રહેલા નહીં ને. એટલે મા બાપની આબરૂ અને ખોયડા માટે તમારે દુઃખ સહન કરવાનું. તમારો હસબન્ડ તમારી ઉપર જે ત્રાસ આપે એ તમે સહન કરશો. શા માટે? આજે તમે સહન કરશો, કાલે કોઈ બીજા સહન કરશે, એમના પછી ત્રીજા સહન કરશે. બેટા. આમ આવ્યું ને તો આપણા દેશમાં હરેક લેડીઝને સહન કરવું પડશે. અને જો તમે અવાજ ઉપાડશો ને તો તમારી પાછળ બીજું પણ અવાજ ઉપાડશે. અને આ તો તમારા ઉપર ઘરેલું હિંસા કરે છે. છો બેન, તમારે સમજી વાત થશે, પણ આ ગામડું છે. આમાં અમે કાંઈ કોઈ ન કરી શકીએ. પણ હું તો તમને એટલું જ કહેવા આવી છું કે હા જે તમે એને લાફો માર્યો છે ને એ બહુ સારું કામ કર્યું છે. અને હું તો હજી એમ કહે કે મારા પતિને સુધારવાવાળા એક તમે જ છો. અરે બેન, જો બેન, તમે જે પણ કહેવાય સારું કે નરસું, પણ મારી દીકરીએ છે ને એની રીતે કર્યું છે. આ ગામમાં રહીને આવું રિસ્ક અમે નહીં લઈ શકીએ. છો માસી, આ કોકનું ભલું થતું હોય તો તમને કાંઈ વાંધો છે? મને વાંધો નથી, પણ આજે તમારે ત્યાંથી તમારા સસરા આવીને અહીંયા કહી જાય છે કે અમારો વાંક હોય તો અમારે ગામની બહાર નીકળવાનું, એ વસ્તુ પણ ખોટી છે ને. મમ્મી, આપણે સાચા છીએ તો શું કામ બીવો છો? અને ગામમાં નીકળવાની વાત તો આપણે ક્યાં ગામની બહાર નીકળવાનું છે? જે ખોટા હશે એ ગામની બહાર નીકળશે ને તો તમે શું કામ બીવો છો? અને તમે શું કામ એના પક્ષમાં બોલો છો? એના ખોટાનો પક્ષ- વિરોધ કરો અને સાચાનો સાથ આપતા શીખી જાઓ. હું હંમેશા સાચાનો જ સાથ આપું છું, એટલે જ આજે તારી સાથે છું. તો પછી શું કામ તમે બીવો છો આટલા બધી? હું બીતી નથી. હું એટલું જ કહેવા માંગુ છું કે ગામમાં રહીને ગામના લોકો સાથે વેર નથી કરવું. હા, આમાં વેરની વાત ક્યાં આવી? જ્યારે કે એમના પપ્પા મુખી દાદા છે એ જ આપણી બાજુમાં છે તો પછી આપણે ગામ સાથે વેર લેવાની વાત ક્યાં આવી? છો તમે મને સાથ આપશો કે નહીં? હા બેન. મારા પતિને સુધારવામાં તમે ભણેલા ગણેલા અને તમે આજ લાફો માર્યો છે ને તો મને વિશ્વાસ આવી ગયો કે આ ગામમાં તમારી જેવી એક કોઈ દીકરી નથી કે મારા પતિ સામું બોલી શકે. તમે એક જ છો એને સુધારી શકો એવા. જો બેન, ખોટું થતું હશે ને ત્યાં હું હંમેશા વિરોધ કરવા માટે આવી જઈશ અને લડવા માટે ઊભી રહીશ. તમારો આભાર. અને મારી એક ઈચ્છા પણ એવી છે કે જેમ મારી દીકરીએ અવાજ ઉઠાવ્યો છે ને એમ તું પણ અવાજ ઉઠાવ. છો માસી, એ તો સમયને માનશે. હાલો તય અત્યારે હું રજા લઉં. સારું.